શિયાળામાં ચા પીવી જોઈએ કે કોફી? જાણો સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક. 95% ભારતીયો એવા છે જેમની સવારની શરૂઆત ચા અને કોફીથી થાય છે. લોકો સવારે આંખ ખોલતાની સાથે જ ચા કે કોફીનો આશરો લે છે, અથવા તો સાંજના થાકમાંથી છુટકારો મેળવવા પીવે છે. આજે આપણે વાત કરીશું કે ચા કે કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો આપણે બંનેમાં કેફીનની માત્રાની તુલના કરીએ, તો ચાની સરખામણીમાં કોફીમાં વધુ નિકોટીન અને કેફીન હોય છે. ચામાં કેફીન અને નિકોટીનનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે આપણે તેને ગાળીએ છીએ. કેફીન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે ઘણા પ્રકારના પીણામાં જોવા મળે છે. ચા કે કોફી વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તમે તેને કયા સમયે પી રહ્યા છો. 400 ગ્રામ કેફીન મનુષ્ય માટે સ્વાસ્થ્યપ્રદ છે. જો તમે આનાથી વધુ પીઓ છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઘણા સંશોધનો અનુસાર, કેફીનમાં 3 થી 13% કેલરી હોય છે, જે ચરબી બર્ન કરે છે. તેથી, જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો કોફી પીવી તમારા માટે વધુ ફાયદાકારક છે. એન્ટીઓક્સિડન્ટ. ચા અને કોફી બંને એન્ટીઓક્સિડન્ટ છે, જે આપણને અનેક પ્રકારના નુકસાનથી બચાવે છે. તે અનેક પ્રકારના રોગોના ફેલાવાને પણ અટકાવે છે. ઉર્જાનું સ્તર વધારે છે. ચામાં કેફીનનું પ્રમાણ ઓછું હોય છે. લેટિનથી ભરપૂર હોય છે, જે આપણા મગજ માટે ઘણું સારું છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જો તમે ચા પીતા હોવ તો તેમાં કેફીન સાથે મળી આવતા લેટિન પીવાથી તમે સચેત, ધ્યાન કેન્દ્રિત અને જાગૃત રહો છો. જાણો દાંત પર તેની કેવી અસર થાય છે. કોફી કરતાં ચા તમારા દાંત પર વધુ ખરાબ અસર કરે છે. તે તમારા દાંતને સફેદમાંથી પીળા કરી દે છે. નિષ્ણાતો શું કહે છે? નિષ્ણાતોના મતે કોફી કરતાં ચા વધુ સારી છે, કારણ કે તેમાં કેફીન ઓછું હોય છે. બંને બનાવવાની પ્રક્રિયામાં ઘણો તફાવત છે. જો તમે આ બંનેને વધુ સમય સુધી પકાવો છો, તો એન્ટીઓક્સિડન્ટ પર અસર થાય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. આ બધા સિવાય તમે તેમાં કેટલી ખાંડ ઉમેરો છો તેનાથી ઘણો ફરક પડે છે.